મેમ્બર બાર કાઉન્સિલ ઓફ ગુજરાત ગઈકાલે જામનગરના સિનિયર એડવોકેટ હારૂન પલેજાની ઘાતકી હત્યા કરવામાં આવેલ છે। આજે એના વિરોધમાં અમે વકીલો કોર્ટના કામગીરીથી અલિપ્ત રહ્યા છીએ। ભવિષ્યમાં વકીલો ઉપર આવા હુમલા ન થાય એ માટે જામનગર વકીલ મંડળની મીટિંગ કાલે અમારા પ્રમુખ ભરતભાઈ સુવાના નેજા હેઠળ મળશે અને યોગ્ય ઠરાવ કરી અને કાર્યવાહી કરશે। અમે વકીલો સતત જ્યાં સુધી હારૂનભાઈના હત્યારા પકડાય નહીં અને છેલ્લે યોગ્ય નસીહતે જ્યાં સુધી એને સજા ન થાય ત્યાં સુધીના અમારા પ્રયત્ન રહેશે। આખો સમગ્ર ગુજરાતના વકીલો અમારી સાથે છે। અમારા પ્રમુખને ગુજરાતના મોટાભાગના બાર એસોસિએશનમાંથી પત્ર વોટ્સએપ ઉપર આવી ગયેલ છે, અમારી સાથે છે અને જામનગરના કોઈ પણ વકીલો આ ઇસ્યુમાં આરોપીના વકીલ તરીકે નહીં રહે એવી રીતે ગુજરાતના ઘણા બધાને ઠરાવો કરેલ છે। 1.5 લાખ ગુજરાતના વકીલ એ અમારું કુટુંબ છે અને અમારી સાથે રહેશે। વકીલ એકતા જિંદાબાદ, વકીલ એકતા, વકીલ એકતા જિંદાબાદ, વકીલ એકતા જિંદાબાદ। ભરે જો બધાય